નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપણી સાથે ડૉક્ટર મહેન્દ્ર જાદવ અને આપણી સાથે જોડાઈ ગયા છે આચાર્ય દુર્ગા પ્રસાદ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. તો દર્શક મિત્રો, આજે કૃષ્ણની જન્માષ્ટમી છે અને ઠેર ઠેર કૃષ્ણનો આ પવિત્ર જે પર્વ છે તેની ઉજવણી થતી હોય છે. ત્યારે આ વિશે ઘણા બધા પ્રશ્નો પણ ઉદ્ભવતા હોય છે કે આ કૃષ્ણ જન્માષ્ટમી આખરે કેમ ઉજવાતી હોય છે, એના પાછળનું શું રહસ્ય છે. 16,108 ગોપીઓ છે, રાણીઓ જે છે 16,108 રાણીઓ, તેનું રહસ્ય શું છે, ગોપીઓનું રહસ્ય શું છે, રાધાજીનું રહસ્ય શું છે, પ્રકૃતિ જે કહી શકાય કે પ્રકૃતિ અને પૂર્ણ પુરુષોત્તમ કોણ છે, જેવા અનેક પ્રશ્નો જે છે તમારા મનમાં હોઈ શકે છે. આ તમામ પ્રશ્નો જે છે, આ તમામ પ્રશ્નો વિશે આપણને માર્ગદર્શન આપશે, આપણને જ્ઞાન આપશે શ્રી દુર્ગા પ્રસાદ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, પહેલો પ્રશ્ન એ થાય છે કે આખરે આ કૃષ્ણ જન્માષ્ટમી જે છે એના પાછળનું રહસ્ય શું છે, આખરે કેમ ઉજવવામાં આવે છે? બહુ સારો સવાલ છે. પહેલાં તો આપણા દર્શક મિત્રોને, જેટલા આપણા વ્યુઅર્સ છે કેટીવી ન્યૂઝના, તમામને જન્માષ્ટમીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. વાસ્તવિક રૂપે ભગવાન કૃષ્ણના આશીર્વાદ તમારા સુધી પહોંચે એવી અમારી પ્રાર્થના. પહેલાં ભગવાન કૃષ્ણને આપણે વંદન કરી લઈએ અને ત્યારબાદ શરૂ કરીએ કે શું છે એનું રહસ્ય. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાશાગ્રે બરમોક્તકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલિમ ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણીમ. ભગવાન ગોપાલ ચૂડામણી એટલે ભગવાન શ્રી કૃષ્ણ ના ચરણોમાં વંદન કરી અને શરૂ કરીશું એનું જ રહસ્ય. ખરેખર રહસ્યાતિ રહસ્ય, જેનું રહસ્યમાં પણ રહસ્ય છે એવા ભગવાન કૃષ્ણ છે. કૃષ્ણ બલદાવ અને સુભદ્રાની વાતો તો જગન્નાથ યાત્રામાં પણ આપણે જોઈએ છે, પરંતુ ખરેખર એક કૃષ્ણલાલ કનૈયાલાલ એટલે કે કાન્હો, જેને કહીએ કાનુડો પણ કહેવાય, ગોપીઓનો પ્યારો પણ કહેવાય અને બ્રજનો કામણગારો પણ કહેવાય, એવા ભગવાન કૃષ્ણને આપણે વંદન કરીએ. કૃષ્ણમ વંદે જગદગુરુમ, એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણ એ જગતના ગુરુ છે, તો એ જગતનો કાનુડો પણ છે, એટલે એક નાનકડો બાળક પણ છે. વાત પ્રશ્ન જેમ તમે કર્યું છે કે એનો રહસ્ય શું, તો જેમ રહસ્યાતિ રહસ્ય એટલે ભગવાન કૃષ્ણના એક એક શબ્દોમાં રહસ્ય છે, એક એક વાતોમાં રહસ્ય છે, એની એક એક લીલાઓમાં રહસ્ય છે. માઇથોલોજી અને જ્યારે વૈદિક રીતે અને સાથે સાથે શાસ્ત્રોક્ત રીતે અને સાયન્ટિફિક રીતે, જ્યારે ત્રણેય રીતે જ્યારે વિચાર કરવામાં આવે તો ભગવાન કૃષ્ણના રહસ્યોથી રહસ્યોનો પડદો ઉખડતો જાય છે. કથા શ્રવણ તો બધા કરો છો, ભાગવતની કથા હોય, વિષ્ણુ પુરાણની કથા હોય કે કોઈ બી પુરાણની, દેવી પુરાણ કે કોઈ બી પુરાણ હોય, દરેક જગ્યાએ ભગવાન રામકૃષ્ણ અને એમની બધાની કથાઓ તો આવે જ છે અને આપણે કથાઓ સાંભળીએ છીએ. પણ ખરેખર એનું રહસ્ય શું? શું ગોપીઓ સાથે એમને રાસ રચી હતી? શું રાધા સાથે એમનો પ્રેમ હતો? શું એને 16,108 રાણીઓ હતી, જેમ હમણાં ભાઈએ પ્રશ્ન કર્યો? તો એ ખરેખર હતું? તો આપણે જાણવાની જરૂર છે. સૌથી પહેલા ભગવાનના જન્મનું રહસ્ય આપણે જાણીએ કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવત ભારત અભ્યુત્થાન અધર્મસ્ય તદાત્માહમ સૃજામ્યહમ. જે અધર્મ છે એને નાશ કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર થયો હતો. એનો જન્મ નહોતો થયો. કોઈ એમ કહે છે કે જન્મ થયો હતો. ના ભાઈ, જન્મ થયો જ નથી. એ તો અવતારી પુરુષ છે. ભગવાન વિષ્ણુનો એક સ્વરૂપ છે અને એ સ્વરૂપમાંથી એક સ્વરૂપ, જેમ રામ હતા, નરસિંહ હતા, વામન હતા, તેવી જ રીતે એ ભગવાને અવતાર ધારણ કર્યો. શા માટે? યદા યદા હિ અધર્મસ્ય, જ્યારે જ્યારે ધર્મ ગ્લાનિમાં આવ્યો, જબ જબ હો હિ ધર્મ કી હાનિ, બાઢે અસુર અધમ અભિમાની, તબ તબ પ્રભુ લે હિ મનુષ્ય શરીરા. તો ભગવાન ત્યારે મનુષ્યનો અવતાર ધારણ કરે છે અને મુખ્ય બે અવતાર છે રામ અને કૃષ્ણ. જ્યારે રામનો અવતાર ત્રેતાયુગનો કહેવાય છે અને ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર દ્વાપર યુગનો કહેવાય છે.
કંસરૂપી રાક્ષસને વધ કરવા માટે, કંસ એટલે અહંકાર, અહંકાર એટલે તમારી અંદર રહેલા કુદોષો, તમારી અંદર રહેલા શોષણના જે તમારા ભાવ છે, જે રાજાની અંદર ન હોવું જોઈએ. પ્રજાનું શોષણ થાય, પ્રજાને કલ્યાણ ન થાય, પ્રજાનું અહિત થાય, પ્રજાને ત્રસ્ત કરવામાં આવે, પ્રજાને કોઈ બી એન કેન પ્રકારે પરેશાન કરવામાં આવે, ત્યારે ભગવાન એ અધર્મ માને છે અને એવા અધર્મ વખતે ભગવાન અવતાર ધારણ કરે છે. મનુ શત્રુપાએ વ્રત કર્યા અને વ્રતમાં ભગવાનને પોતાના પુત્ર તરીકે માગણી કરી. ભગવાન વિચાર કરે છે કે અમારા જેવો તો બીજો પુત્ર મળવાનો નથી, એટલે મારે જ જવું પડશે. તમે સમજો કે ભક્તો પ્રિયો માધવ ન વિભક્તિ પ્રિયો, ભગવાન ભક્તને આધીન છે. મનુ શત્રુપાની ભક્તિને પ્રસન્ન કરી અને ભગવાને એમના સંતાન થવાને વાતને પણ સ્વીકાર કરી. યશોદા માતાએ પણ પૂર્વ જન્મમાં માગેલું કે હું તમારી બાળલીલા જોવા માંગુ છું. આનું રહસ્ય માત્ર આટલું જ છે કે જ્યારે આકર્ષણેન રજસા, જ્યારે ખરેખર સંસારને જરૂર પડી છે, તમે સમજો કે બહેનને અને બનેવીને કંસે જેલમાં પૂરી દીધા, તો જેલમાં પણ ભગવાન અવતાર ધારણ કરીને ચતુર્ભુજ શંખ ચક્ર ગદા પદ્મવાળા ભગવાન પહોંચે છે અને કહે છે કે હું અહીંયા રહેવા માંગુ છું. ત્યારે વસુદેવને દેવકી સ્વાભાવિક માનવ સ્વરૂપ હોવાથી એ ડરી જાય છે. કંસ બધાને હતી દીધા, 8 પુત્રોને મારી નાખ્યા, તો તમને પણ કદાચ મારી નાખશે અને મારો દીકરો બચતો રહે, એવો એક ભાવ. તમે વિચાર કરો છો કે મનુષ્યના અંદર જે એક માયા હોય છે, એ માયાને લીધે ભગવાન ત્યાં વાસ કરે છે. ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, તમે જો ડરતા હો તો મને ગોકુલ પહોંચાડી દો. જુઓ, એક પંથમાં 2 કાર્ય કર્યા. યશોદા માતાનું વચન હતું બાળ લીલા જોવાનું, દેવકી માતાનું વરદાન હતું કે મને તમારો બાળકનું મારું નામ પડે, હું માતા તરીકે તમારી ઓળખાવું. તે એનું બી ઈચ્છા પૂર્ણ કરે છે અને તે ગોકુલ જાય છે. એક વસ્તુ સમજો કે જ્યારે ભગવાન પરમાત્માનો સાનિધ્ય પ્રાપ્ત થાય એટલે બધા મોહ માયાના બંધનો તૂટી જાય. જેલની જે સળાખો છે એ તૂટી જાય છે, જેલના દરવાજા ખુલી જાય છે અને મોહ માયાના બંધનના તમામ જેટલા દરવાનો હોય છે, જેટલા પહેરેદારો છે, બધા સૂઈ જાય છે. એટલે તમારા ઉપર જ્યારે પ્રભુની કૃપા વરસશે અને તમે પ્રભુની કૃપા પામશો તો સમજો કે તમારા તમામ મોહ માયાના બંધનો તૂટી જશે અને એ વખતે તમે સ્વતંત્ર થઈ જશો. ભગવાનને લઈ જઈને યશોદા પાસે મૂકી ત્યાંથી યોગ માયાને લઈને પાછા વસુદેવ જ્યારે પાછા આવે છે, ત્યારે ફરીથી માયા આવવાને લીધે ફરીથી એ જેલના દરવાજાઓ બંધ થાય છે. એટલે ઈશ્વરની આ જ મહત્વનું રહસ્ય છે કે જો ઈશ્વરનું સાનિધ્ય તમને મળશે, લાલાનું સાનિધ્ય તમને મળશે, કન્હૈયાનું સાનિધ્ય મળશે, રામનું સાનિધ્ય મળશે, વિષ્ણુનું સાનિધ્ય મળશે કે કોઈ પણ મહેશનું સાનિધ્ય મળશે, ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત થતાની સાથે તમે મોહ માયાના બંધનમાંથી મુક્ત થઈ જશો. આ પ્રમુખ રહસ્ય છે કે જે કૃષ્ણ જન્મનો રહસ્ય છે. આ તથા એ કૃષ્ણ કંસને વધ કરવા માટે, જરાસંઘને વધ કરવા માટે, કૌરવ પાંડવોના યુદ્ધને વિજય અપાવવા માટે, યોગેશ્વરની પ્રતિકૃતિ સમાપ્તિ કરવા માટે, સાથે સાથે દ્વારકાની સ્થાપના કરવા અને રણછોડના નામે પણ જાહેર થવા માટે, આ તમામની પાછળ એક એક રહસ્ય છે. એટલે જ કહ્યું છે અસત્ય કરેલી શિવમ શાત કચ્ચલમ સિંધુ પાત્રમ તપ ગુણામાં પાર ઈશમ નયાતી. લેખની જો ભગવાન બનરાઈની કરી દેવામાં આવે, તમામ જંગલની જે ડાળીઓ છે એને લેખની બનાવી દઈએ, કલમ બનાવી દઈએ, સમુદ્રને સ્યાહી બનાવી દઈએ, પૃથ્વીને કાગળ કરી દઈએ અને શારદા સર્વકાલે, જો શારદા એટલે કે મા લક્ષ સરસ્વતી જાતે જો ગુણાનુવાદ લખવા માંડે, છતાં તબ ગુણ પારમ નિયાતી, તમારા ગુણાનુવાદને કરી શકતા નથી. એટલે એ રહસ્યો તો અમે શું બોલવાના, અમે તો પામર મનુષ્ય છીએ. અને છતાંય બી નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. એટલે નંદના ઘરમાં તો આનંદનો ઉત્સવ ઉજવાયો. જે શાસ્ત્રીજી, જે કૃષ્ણને આપણે જોઈએ તો માથે મોરપીંછ હોય છે, હાથમાં વાંસળી હોય છે અને જે ગાયો ચરાવતા હોય છે, ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ જેવું દર્શન થાય છે. તો કહેવાય છે કે પ્રકૃતિ પુરુષોત્તમ અને પૂર્ણ પુરુષોત્તમ. તો આને કઈ રીતે જોવો છો? બહુ સરસ તમે કહ્યું છે. જેવા ભગવાન ત્યાં પહોંચે છે વૃંદાવનની અંદર, ચારે બાજુ જે પ્રકૃતિ હતી હર્ષોલ્લાસિત થઈ જાય છે. જે વનસ્પતિઓ હતી એની કોપળો ખીલી આવે છે, એના પુષ્પો જે રાત્રે પણ ખીલવા લાગે છે.
અને ચારે બાજુ સુગંધ સુગંધ થઈ જાય છે. પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ બધા કલરવ કરતા લાગે છે. અને એ વાતાવરણ જોઈ ઇન્દ્રાદિ દેવતાઓ પણ પુષ્પ વર્ષા કરે છે, એવું ભાગવતમાં લખ્યું છે. એટલે એ ઇન્દ્ર વર્ષા કરવા માંડે છે. ભગવાન શિવને પણ કહેવાય છે કે ત્યાં દર્શન કરવા પહોંચ્યા. ભગવાન પ્રકૃતિ પુરુષોત્તમ એટલા માટે કહેવાયા. આમ તો પૂર્ણ પુરુષોત્તમ જ છે, કારણ કે વિષ્ણુનો અવતાર એટલે પૂર્ણ પુરુષોત્તમ. અને ભગવાન કૃષ્ણે 3 વખત પોતાના વિશ્વરૂપનો પરિચય આપ્યો છે. એક સરસ મોટિવેટિવ કહેવાય, જેને મોટિવેશન જે સ્પીકર તરીકે ભગવાન કૃષ્ણને જોઈ શકાય. શ્રીમદ ભગવદ્ ગીતાનું જે જ્ઞાન આપ્યું છે એ ખરેખર અદ્ભુત જ્ઞાન છે, જેની અંદર કર્મયોગ, સિદ્ધાંત યોગ, પછી તમારે યોગ વિદ્યાની વાત છે, ભક્તિ યોગની વાત છે. એટલે તમામ પ્રકારના યોગની ચર્ચા ત્યાં કરવામાં આવી છે. કોઈ પણ પ્રશ્નનો એવો જવાબ નથી કે જે ભાગવત ગીતાની અંદર ન મળે. અને એમ કહેવાય છે કે કર્મયોગ એટલે કર્મણ્ય વાધિકારસ્તે માં ફલેષુ કદાચન. તમે કર્મ કરતા રહો એવું ભગવાન કૃષ્ણ બતાવે છે, કારણ કે કર્મ કરવાની જ વાત ભગવાન કૃષ્ણ કરે છે. એટલે કર્મયોગી તરીકે પણ એ પ્રખ્યાત છે. યોગેશ્વર એને કહેવાય છે. તો એ પ્રકૃતિને લીધે છે. મોરપીંછ લીધા એટલે એને ગમ્યું, એટલે એણે પણ એને ધારણ કર્યું, એટલે મોરને પણ સામાન્ય ન ગણ્યું. ગાયોની ચારણી કરી, કારણ કે ગાય સ્વરૂપે પૃથ્વી માતા ભગવાન વિષ્ણુ પાસે પોતાના ઉપર થતા અત્યાચારને ડામવા માટે એમને પ્રાર્થના કરી હતી. એટલે એ ગાયોની પૂજા પણ કરી, કારણ કે ગાયોથી આપણને શું મળે છે? બધું મળે છે. એટલે એને લોકમાતા તરીકે ઓળખીએ છીએ. એના છાણનો ઉપયોગ આપણે જો કરીએ તો ખેતરમાં ખાતર તરીકે છે. એના ગૌમૂત્રનો ઉપયોગ અત્યારે તો આપણે જોઈએ જ છે કે બધા કરે જ છે. ઔષધિ તરીકે પણ છે. પંચગવ્યની અંદર પણ એનો જ ઉપયોગ કરવામાં આવે છે. એના દૂધથી આપણને પોષણ મળે છે. તમામ પ્રકારની બીમારીઓથી દૂર રહીએ છીએ. તો એટલે ગાયોની પૂજા પણ એમણે કરી. ગોવર્ધન પર્વતને પોતાની આંગળી ઉપર ધારણ કરીને અને ભગવાને ઇન્દ્ર જેવા ઇન્દ્રને પણ લલકાર્યો અને આમ જનતાને રક્ષણ કર્યું કે ગોવર્ધન પૂજયામી, ગોવર્ધનની પૂજા કરો. કારણ કે ગાયોનું વર્ધન ત્યાંથી થશે. ગોવર્ધનનો અર્થ થાય છે ગાયોનું વર્ધન. ગાયોનો અર્થ થયો પશુ પક્ષી પ્રાણીને સંવર્ધન થવું જોઈએ, જે પ્રકૃતિ માટે ખરેખર જરૂરી છે. એટલે એ પ્રકૃતિનું એમણે રક્ષણ કરાવ્યું, એનું પૂજન કરાવીને એને પ્રકૃતિનું રક્ષણ કરાવ્યું છે. એવા બાલકૃષ્ણ જે હતા, તમે સમજો, સકટાસુર નામક દૈત્યને વધ કર્યો. બકાસુર, અકાસુર, બકાસુર એ તમામ તૃણાવર્ત કે પૂતના જેવાને પણ એમણે વધ કર્યો. આ તમામની પાછળનો એક જ રહસ્ય છે કે જ્યારે પ્રકૃતિ ઉપર કોઈનો અત્યાચાર હોય તો એ અત્યાચારીને વધવો જોઈએ. એ ભગવાનનું રહસ્ય છે. પ્રકૃતિ પુરુષોત્તમનો અર્થ થાય છે એમનો જન્મ જે છે અષ્ટમીના દિવસે છે. જ્યારે તમે 8નો ઘડિયો ભણો તો ઉપરથી જ્યારે તમે નીચે તરફી આવશો તો પહેલા ઘડિયાનો ધીમે ધીમે નીચે ઉતરતા પ્રમાણે આવશે અને 8 પંચા 40 એટલે 4 થઈ જશે. અને ત્યારબાદ જ્યારે 8 છાંક 48 થશે તો 14થી પાછો એ પ્રકૃતિમાં ઘટાડો થશે. એટલે એક વખત વધારો અને નીચેથી ગણશો તો એ વધારો. આ રીતે વધારો ઘટાડો જે થાય છે એ પ્રકૃતિનો નિયમ છે. માટે ભગવાન કૃષ્ણ એ પ્રકૃત પુરુષોત્તમ કહેવાય. અને એમનો અવતાર જે થયો એ ખરેખર આ રીતે. એટલા માટે એક કવિએ એવું કહ્યું હતું કે માસ દિવસ કા દિવસ ભ, માસ દિવસ કા દિવસ ભ, રથ સમેત રવિ થાક્યો, નિશા કવન વિધિ હોય. ભગવાન રામ અવતાર જ્યારે થાય છે તો ભગવાન રામનો અવતાર સૂર્યવંશમાં અને બપોરના 12 વાગે થયો અને 1 મહિના સુધી સૂર્ય ભગવાન ઊભા રહ્યા. એ થાકી ગયા કે ખબર જ ના પડી કે મહિનો ક્યાં વીતી ગયો. ત્યારે ચંદ્રમાને એની ઈર્ષા આવી અને ચંદ્રમાએ એવું કહ્યું કે પ્રભુ તમે સૂર્યને તો બધું આપ્યું પણ મારું શું? ત્યારે ભગવાને એને વરદાન આપેલું કે કાંઈ વાંધો નહીં, જ્યારે મારો કૃષ્ણ અવતાર દ્વાપરમાં આવશે તો હું તમારા માટે રાત્રે અવતાર લઈશ. શુક્લ પક્ષની જગ્યાએ હું કૃષ્ણ પક્ષમાં અવતાર લઈશ અને કૃષ્ણ પક્ષમાં નહીં, હું ચંદ્રવંશમાં અવતાર લઈશ. અને 4 દિવસે કહેવાય છે. એટલે જ કવિએ ફરીથી કહ્યું છે કે માસ દિવસ કી નિશા ભઈ, દિવા કવન વિધિ હોય, રથ સમેત શશી થાક્યો, દિવા કવન વિધિ હોય. આખી રાત થઈ ગઈ. રાતે 12 વાગે ભગવાને અવતાર ધારણ કર્યો.
જેમ બપોરે 12 વાગે હતું એમ રાત્રે 12 વાગે થયું. કૃષ્ણ અષ્ટમીના દિવસે જન્મ લીધો, ભગવાન રામે નવમીના દિવસે લીધો. નવમી જે છે એ ખરેખર પૂર્ણ તિથિ છે, જ્યારે અષ્ટમી જે છે એ પ્રકૃતિ તિથિ છે, એટલે એને પ્રકૃતિ તિથિનો ઉપયોગ કર્યો. ક્યારેક ભગવાન કૃષ્ણ ગરમ થતા, જરૂર પડી તો ગુસ્સો બી કરે છે, જરૂર પડી તો ચોરી પણ કરી લીધી છે, જરૂર પડી તો લોકોને ડફોળ પણ બનાવ્યા છે. એવું કંઈ નથી કે કૃષ્ણે કશું કામ બાકી રાખ્યું છે. તો એની પાછળ આપણે એમ કહીએ કે ધર્મનું કારણ છે, એ વાત અલગ છે. આપણે મેન જોવાનું છે કે પ્રકૃતિમાં જે રીતે આપણે કરતા હોઈએ છીએ, પ્રકૃતિનો મિનિંગ જ આ થાય છે કે ક્યારેક ગરમી પડશે, ક્યારેક વરસાદ પડશે, ક્યારેક ઠંડી આવશે, ક્યારેક પછી એકદમ ઓલા પડી જશે, ક્યારેક રોગચાળો ફાટી નીકળે. આ પ્રકૃતિનું કામ છે. એ જ કામ ભગવાન કૃષ્ણનું હતું. જરૂર પડી તો ભાગવું બી પડ્યું, તો રણ છોડીને બી ભાગ્યા. પોતાનું નામ રણછોડ લખાવવામાં ડર્યા નહીં. એણે પોતે એ મર્યાદા ચૂકી ગયા કે ભાઈ નહીં, અમે તો રણછોડ કરીશું. કેમ? એ આતતાઈને વધવા માટે જે કાંઈ બી કરવું પડશે હું કરીશ. ધર્મની રક્ષા, ધર્મ સંસ્થાપનાર થાય સંભવામી યુગે યુગે. એટલે ભગવાન ધર્મની સ્થાપના કરવા માટે યુગે યુગે અવતાર ધારણ કરતા હોય છે. અને એટલા માટે પૂર્ણ પુરુષોત્તમ કેમ છે? કારણ કે એ કહે છે કે મામ એકમ શરણ બ્રજ, ક્યાંય તમારે જવાની જરૂર નથી. સર્વદેવ નમસ્કારમ કેશવો પ્રતિગચ્છતે, બધા દેવતાઓને પૂજા કરો, પરંતુ એ કેશવમાં જશે. કોઈ ભૂતની પૂજા કરી રહ્યા છે, કોઈ ભૈરવની પૂજા કરે છે, કોઈ શિવની કરે છે. તમે ગમે તેની પૂજા કરો, ભગવાન એવું કહે છે. ચાહે તમે ઈસુ ખ્રિસ્તને માનો કે અલ્લાહને માનો કે બૌદ્ધને માનો, પણ એ તમામ જે પૂજાઓ છે એ ભગવાન કહે છે મામ એકમ શરણ પ્રજા, માત્ર મારી શરણમાં આવશે. તમામ પૂજાઓ જે છે એ અમારી પાસે આવશે. જેમ નદીઓના તમામ જળ છે એ સમુદ્રમાં ભેગું થાય, એવી જ રીતે તમામ દેવતાઓને કરેલી પૂજા એ ભગવાન સુધી પહોંચશે. એટલે ભગવાન એક ચક્ર બની ગયો કે એક કેન્દ્ર બની ગયો. અને આ જે કેન્દ્ર ભગવાન કૃષ્ણ બને છે, એ જ કેન્દ્રનો મતલબ થાય છે મિત્રો કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે. ખાલી એ જ કહી શકે છે કે જાઓ તમે વિજય થઈ જશે પાંડવો, ચિંતા ના કરો. વગર અસ્ત્ર શસ્ત્રે પાંડવોને વિજય અપાવી શકે છે એવી શક્તિ તો ભગવાન કૃષ્ણની કહી શકાય. જ્યારે કાળિયા નાગને નાથવું હોય, નાનો બાળક એ કાળિયા નાગને પણ નાથી શકે છે. કારણ કે એ કાળિયા જે નાગનો જે કુંડ હતું એ ઝેરી હતું. એ ઝેરને આડોટી એને વિદાય કરી દે છે. એટલે પેલી નાગણ કહે છે કે મારો નાથ જાગશે, એ તમારા માટે તકલીફ પડશે. તો એ કહે છે કે જાગવા દે, તારા નાથને જગાડ, મારે જોવું છે કેટલી શક્તિ છે એનામાં. તો આટલી એક તાકાત, જેને ક્યારેક પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું છે, અહમ બ્રહ્માસ્મિ એવો શબ્દ વાપર્યો છે, એવા ભગવાન કૃષ્ણ એટલે પૂર્ણ પુરુષોત્તમ એમને કહેવામાં આવ્યું છે. તો આ રીતે પ્રકૃતિ પુરુષોત્તમ પણ છે અને પૂર્ણ પુરુષોત્તમ પણ ભગવાન કૃષ્ણ છે. જી, એ પ્રસંગે જ જે કહેવાય છે કે જળ કમળ છાડી જાણે બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. તો આ દ્વારા પણ એ કહેવા માંગતા હોય છે. આ સાથે જ જી શાસ્ત્રીજી, પૂર્ણ પુરુષોત્તમ છે, પ્રકૃતિ પુરુષોત્તમ છે, અને જો વધુ આગળ કહીએ અત્યારના જમાનામાં તો એક સારા સલાહકાર પણ છે કે જ્યારે અર્જુન એ યુદ્ધની પરિસ્થિતિમાં મનોવ્યાકુળ થયા હતા, ત્યારે એને જે તૈયાર કર્યો હતો શ્રી કૃષ્ણએ, ત્યારે એ વિશે શું કહીશું? એક સારા સલાહકાર પણ છે. હા, ભગવાન કૃષ્ણને મેં પહેલાં જ કહ્યું કે એક સારા મોટિવેટિવ એક્સપર્ટ છે. કઈ રીતે કોને ક્યાં બાળવું એ તમામ પ્રકૃતિ એમની પાસે છે. એટલે જ કહે છે કે ધર્મ સંસ્થાપનાર થાય. ધર્મની સ્થાપના માટે યુદ્ધને અંદર એમ કહે છે કે અર્જુન તું મને જો, વિશ્વરૂપ બતાવે છે પોતાનું, ઉદાહરણથી સમજાવે છે કે વિશ્વરૂપ બતાવે છે કે જો આની અંદર હાથી, બળદ, ગાળા બધું જ જો, વૃક્ષો, પર્વતો, તમામ લોકો મરી રહ્યા છે, સ્વર્ગ જઈ રહ્યા છે, આ તમામ મારી શરીરની અંદર દેખાય છે. અગ્નિ, વાયુ, પૃથ્વી જે બી છે એ અમારા બોડીની અંદર છે. અને છતાંય હું કશું કહેતો નથી તમને. તમે પોતપોતાના કર્મોનો સિદ્ધાંત છે, કર્માધારિત કર્મ તમે કરી રહ્યા છો. તમે ક્ષત્રિય વંશમાં છો, ક્ષત્રિયનું કામ છે રક્ષા કરવાનું. કારણ કે બાહુ ક્ષત્રિયમાં આ જે ક્ષત્રિય હોય છે બાહુમાંથી ઉત્પન્ન થયેલો છે. તમારું કામ છે રક્ષા કરવાનું.
સામે તમારા માતા પિતા પડ્યા છે, એ તમે ના જુઓ, એ મારી ઈચ્છા છે માટે તમે એનો વધ કરી રહ્યા છો. કંઈ એવું નથી કે તમે તમારી જાતે કરી રહ્યા છો. તો એ જે રીતે એને મોટિવેશન આપ્યું છે, અર્જુનને એટલું બધું સમજાવ્યું છે, અને સમજાવીને છેલ્લે પોતાનો સ્વરૂપ બતાવી અર્જુનની ઉપરનો રહેલો પડદો જે હતો એ પડદો એમણે હટાવ્યો છે. કારણ કે એ યોગેશ્વર હતા, એટલે યોગ વિદ્યાથી એના મગજની અંદરનો પડદો હટાવી અને યુદ્ધ માટે પ્રેરિત કરે છે. જો કે દુર્યોધન એમ કહે છે કે જો કૃષ્ણ ધારત તો યુદ્ધ ન થાત, પણ કૃષ્ણે તો ધારેલું, અને દુર્યોધનને સમજાયેલું કે ભાઈ એનો ભાગ 5 ગામ માગે છે આપી દો, પણ તમે એનો હક આપવા તૈયાર ન થયા, જે મોટો અધર્મ થયો. એ મોટા અધર્મને સાણવા જ જ્યારે દુર્યોધન એમને પકડવાની વાત કરે છે ત્યાં પણ એમણે વિશ્વરૂપનો પરિચય આપ્યો, અને જ્યારે સુદર્શન ચક્ર છોડી દે છે એટલે ત્યાં બી માંડ રક્ષા કરાવે છે. તો જરૂર પડી તો ગુસ્સો કરવો, જરૂર પડી તો શાંત થવું, જરૂર પડી તો સલાહકાર આપવો, સલાહ આપવી, જરૂર પડી તો યુદ્ધના મેદાનમાં જવું. આ તમામ કામ ભગવાન શ્રી કૃષ્ણે કર્યું છે. એટલે જ કહે છે કે છછિયા ભર છાછ પે નાચ નચાવે, એ પ્રેમનો આધારિત છે. ભગવાન ભક્તિ પ્રિયો માધવ, એ ભગવાન ભક્તિનો પ્રિય છે. એને પેલો વિભક્તિની જરૂર નથી ભગવાનને. ગોપીઓ એને પોતાનું માનતી હતી, અને પોતાનું માનતી એટલે એના પ્રેમમાં હતા. એ તો પ્રેમનો અર્થ શું? ભગવાનની પ્રેમ હતું. માતા પ્રેમ પતિને કરે છે, પતિ પત્નીને કરે છે, માતા પુત્રને કરે છે. તમામ એકબીજાને પ્રેમમાં સકડાયેલા છો. આખી પ્રકૃતિ પ્રેમમાં સકડાયેલી છે, અને એ ભગવાન બતાવે છે કે પ્રેમ છે. એટલે છછિયા ભર છાછ પે નાચ નચાવે, એ પ્રસંગ જે છે તો એક ખાલી થોડાક માખણ માટે કે તમે નાચો એટલે ભગવાન નાચતા હતા, પણ ખરેખર એ આટલો બધો જે પાવરવાળો માણસ હોય એને તમે નચાવી ના શકો. પણ કેમ નચાવ્યા? કારણ કે પ્રેમનો ભૂખ્યો હતો, એ પ્રેમ એને હતું, એ પ્રેમના લીધે નાચતો હતો. તો અહીં જે વસ્તુ છે તો ભગવાન ખરેખર એક બહુ સારા સલાહકાર, સારા મોટિવેશન આપનાર, અને સારી તમને સલાહ આપનાર. ખોટી સલાહ નહીં, કોઈને ખોટી સલાહ એમણે નથી આપી. જે બી સલાહ આપી છે એ સિદ્ધાંતથી, ધર્મને અનુરૂપ અને શાસ્ત્રને અનુરૂપ સલાહો આપી છે. જી બિલકુલ. તો શ્રી કૃષ્ણ જે છે એ પ્રકૃતિ પુરુષોત્તમ હતા, પૂર્ણ પુરુષોત્તમ અને સારા સલાહકાર પણ હતા. શાસ્ત્રીજી, બીજો એક પ્રશ્ન થાય છે કે જે ગોપીઓ, જે એમને અઢળક ગોપીઓ હતું એવું કહેવાય છે, તો આ ગોપીઓ પાછળનું રહસ્ય શું છે? આ બહુ સારો સવાલ તમે કર્યો છે. ખરેખર આના અંગે તો થોડુંક મારી ભાષા થોડી જુદી જ હશે. કારણ કે લોકો જે આપણે કથાઓ સાંભળીએ, પ્રવચનો સાંભળીએ, તો લોકો પ્રેમમય થઈ અને ગોપીઓને ને કૃષ્ણના સંબંધોને વાતો કરતા હોય છે. ભાગવતમાં પણ દશમ સ્કંદમાં આ બધી વાતો આવેલી છે. રાધાની પણ વાતો થાય જ છે, અને એમની રાણીઓની પણ વાતો થાય છે. અહીંયા જે ગોપીઓની વાત છે, તો ખરેખર ગોપીઓ એટલે કોઈ સ્ત્રીઓ જે બ્રજની અંદર હતી. તો એક શબ્દ છે તમને કહું કે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે છે ત્યારે એમના જે દેવી દેવતાઓ હોય છે એ તમામ પોતાનો રૂપ લઈને પૃથ્વી ઉપર આવતા હોય છે, એ ભગવાનની મદદ માટે. જેવી રીતે તમારા રાષ્ટ્રપતિ જાય એટલે આઈબીની ટીમ, પછી પેલી CBIની ટીમ, પછી તમારે મિલિટરીવાળાની ટીમ, આ બધી જે ટીમો દોડે છે ને, તો સેમ થિંગ બને છે કે જ્યારે પ્રભુ અહીં આવતા હોય, ઈશ્વર અહીં આવતો હોય, તો એવા વખતે આની તમામ ટીમો જે છે ને એ જુદા જુદા સ્વરૂપે આવીને અહીંયા બેસે છે. એક વખતની વાત છે કે જ્યારે શ્રુતિ એટલે વેદની જે ઋચાઓ છે એને શ્રુતિ કહેવાય. એ વેદની જે ઋચાઓ હતી એ ઋચાઓએ પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમારું ગુણગાન તો અમે કરીએ છીએ તો ઠીક છે, પરંતુ અમારી ઈચ્છા છે કે તમારું અમને સાનિધ્ય મળે, પ્રત્યક્ષ સાનિધ્ય. ત્યારે એ રુચિ અને એ જે ઋચાઓ હતી એને ભગવાને આશીર્વાદ આપેલા કે દ્વાપર યુગમાં કૃષ્ણ તરીકે હું આપીશ, ત્યારે તમે ગોપી તરીકે વૃંદાવનમાં અવતાર લેશો. એટલે ગોપી તળાવની અંદર એ બધી ગોપીઓ છેલ્લે ફરીથી શ્રુતિમાં જતી રહી, એટલે પોતાના વેદની અંદર પહોંચી ગઈ. ત્યાં સુધી એ વેદની અંદર નહોતી. એટલે એ શ્રુતિઓ જ્યારે ભગવાન કૃષ્ણ પોતે આવ્યા, એટલે એ વખતે એ વેદ રૂપે જે ગોપીઓ હતી એ ખરેખર વેદની શ્રુતિઓ છે. માટે કોઈને એ વાંસળી વગાડી દે એટલે દોડીને પાછી આવતી. પોતાનું ઘર છોડીને કોઈ જઈ શકે? પણ ન, એ ખરેખર એ વેદની શ્રુતિઓ હતી, એટલે ભગવાનને એ મળતી હતી. રાધા અંગે ઘણી બધી વાતો લોકો કરે છે,
આપણે જગતની અંદર જોઈએ કે રાધા કૃષ્ણનું જ મંદિર જોવા મળે છે, ક્યાંય રૂક્ષ્મણી અને કૃષ્ણનું મંદિર જોવા મળતું નથી. તો એ જે વેણુ વાદન કરે છે ભગવાન, તો એ ભગવાનની જે વેણુ વાગે છે અને રાધા પણ આવે છે. વેણુ વાગે એટલે કે વાંસળી વગાડે એટલે ગાયો પણ દોડીને આવે. ગાયો પણ દોડીને આવે છે એટલું જ નહીં, પછી બીજા જે લોકો છે બધા જ દોડીને પહોંચે છે. શા માટે? તો કારણ કે જે ત્યાંની ગોપીઓ હતી એ તો ઋચાઓ હતી, ગાયો હતી એ પણ ત્યાંની શ્રુતિઓ હતી, અને એ તમામ આપણા ત્યાં પ્રકૃતિ સ્વરૂપમાં આવી ભગવાન કૃષ્ણના ચરણારવિંદોની અંદર એનો લાભ લેતી હતી. રાધા જે હતી ખરેખર એના માટે તો રહસ્યમય જગત છે. જી બિલકુલ, રાધાજીનું પણ એક રહસ્ય છે. આ પણ એક પ્રશ્ન હતો અમારો કે રાધાજી પાછળનું શું રહસ્ય છે, એ પણ દર્શક મિત્રો જાણવા માંગે છે. રાધા જે છે ખરેખર આપણે એમ માનીએ કે રાધા એની પ્રેયસી હતી, એની પ્રેમિકા હતી. આ વાતથી હું થોડો અલગ છું, હું એ બહુ માનતો નથી. પર્સનલી મારી વાત છે, છતાં જે લોકો માને છે એને પ્રણામ છે, અને એ લોકો ભી આનંદનો અનુભવ કરે ભગવાનના. પરંતુ રાધા એટલે કે આત્મા. ખરેખર વૃંદાવન એટલે શું? આપણે વૃંદાવનમાં જવું પડશે. વૃંદાવન એટલે આપણું આ શરીર, અને આ વૃંદાવન જ છે, બીજું કશું નથી. આ જ વૃંદાવનની અંદર એક આત્મા રૂપી તત્વ તમારી અંદર છે. જ્યાં સુધી તમે જીવો છો તો આત્મા રહે છે, અને એ જ વૃંદાવનની અંદર એક ભગવાન પણ છે. પરમાત્મા નથી કહેતા આત્મા એ જ પરમાત્મા છે, આત્માની અંદર જ પરમાત્મા રહેલો છે. તો આત્માની અંદર જે પરમાત્મા છે જે વિશિષ્ટાદ્વૈતવાદ સિદ્ધાંત કહેવાય, એ વેદની અંદરની વાત છે. તો એ જે વેદ છે એ વેદની અંદર જ કહેલું છે કે જે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત પ્રમાણે તમારી આત્માની અંદર જ પરમાત્મા રહેલો છે. એ તો તમે બધા જાણો છો. હવે તમે એમ કહો કે આત્મા વગર પરમાત્મા રહી શકે કે પરમાત્મા વગર આત્મા રહી શકે? એવું બની શકે? ન બની શકે. એટલે આત્મા સ્વરૂપ જે છે એ રાધા છે, અને પરમાત્મા સ્વરૂપ ભગવાન કૃષ્ણ છે. તમારી શરીરની અંદર આત્મા અને પરમાત્મા એટલે કે રાધા અને કૃષ્ણ. એટલા માટે તમામ જગ્યાએ રાધા અને કૃષ્ણના ફોટા દેખાય છે, રાધા અને કૃષ્ણની મૂર્તિઓ જ હોય છે. એ આત્મા અને પરમાત્માનો દ્વૈત સિદ્ધાંત છે. તો અહીં પ્રશ્ન બીજો આવે છે આપણી પાસે કે એમની જોડે 16,108 રાણીઓ હતી, તે શું કહેવાય? જી બિલકુલ, કે 16,108 રાણીઓ હતી એમની. તો આ પાછળનું શું રહસ્ય હોઈ શકે? ઘણા લોકો એમ માને કે ભાઈ આટલા બધી બૈરાઓ ભગવાન કૃષ્ણ રાખતા હતા, એટલે આમ તો અમે 2-4 તો રાખી શકીએ, આવું લોકો કરતા હોય છે. જી, વારંવાર ઉદાહરણ પણ આપતા હોય છે કે ભગવાન કૃષ્ણ તો આટલી બધી રાણીઓ હતી, તમે 2 રાખવી એમાં શું વાંધો છે? પણ એ મૂર્ખતા છે. એને જ આ કહેવાય કે તમે અજ્ઞાન છો, તમારી પાસે જ્ઞાન નથી. ભગવાન કૃષ્ણ યોગેશ્વર હતા અને ખરેખર બાળ બ્રહ્મચારી હતા. યાદ રાખેલો, કદાચ કોઈને ખબર નહીં હોય, પણ આ બાળ બ્રહ્મચારી ભગવાન કૃષ્ણ હતા. સંતાનોની વાતો છે એનું બી એક રહસ્ય છે. તમારી બોડીની અંદર જ્યારે ચેકઅપ કરો તો 8 મહાધમનીઓ અને શિરાઓ છે. જે મુખ્ય શિરાઓ તમારા બોડીમાંથી, હાર્ટમાંથી બ્લડને લઈ જઈને બોડીની અંદર પહોંચાડે છે. બોડીમાંથી જે બ્લડ ગંદુ હોય એને લઈને હાર્ટમાંથી ફેફસામાં પહોંચાડે છે. એ જે ધમની અને શિરાઓ છે એ 8 પટરાણીઓ છે. આ પ્રમુખ છે. 100 ધમનીઓ અને 100 શિરાઓ બીજી છે કે જે બોડીની અંદર મોટી નસો છે. જ્યારે ડૉક્ટર ઇન્જેક્શન લગાવે છે તો શોધીને લગાવે છે કે એ ધમનીમાં જ જવું જોઈએ, બીજે ના જવું જોઈએ. જો શિરાઓમાં જતો રહે તો એ બ્લડ શું થાય? અનપ્યોર થઈને આપણું નીકળી જાય. પણ જ્યારે એ બોડીની અંદર એકચ્યુઅલી જો ધમનીમાં મળે તો એ તમારો બ્લડ તમારા રોગને મટાડી શકે, એ દવાઓ. તો એ જે ધમનીઓ, મોટી જે ધમનીઓ છે 100, એ મુખ્ય એની રાણીઓ છે. અને એની અંદર 16,000 વેન્સ છે. આ જે બોડી છે તમારી, એની અંદર 16,000 વેન્સ કામ કરે છે, જે તમારા બ્લડને જુદા જુદા ભાગમાં પહોંચાડે છે. એ જે જુદા જુદા ભાગમાં પહોંચાડનારી વેન્સ છે એ 16,000 છે. આમ 16,108 રાણીઓ ભગવાન શ્રી કૃષ્ણની હતી. એટલે કે આ શરીર જે છે એ વૃંદાવન છે, એની અંદર રહેલો પરમાત્મા જે છે ભગવાન કૃષ્ણ છે, એની અંદર રહેલો આત્મા છે માતા જે રાધા છે, રાધા રાણી છે. અને જે તમારી નસો છે, નર્વસ સિસ્ટમ છે, એ તમામ જે છે એ એમની બીજી 16,000 પત્નીઓ હતી. એટલે આ શરીરની જ છે. જેવો આ શરીર છૂટી જાય, આત્મા પરમાત્મા જતા રહે, ત્યારે આ શરીરની વેન્સની કોઈ વેલ્યુ હોતી નથી. એટલે એની સાથે સંકળાયેલી હોવાથી આ ખરેખર ભાગવતનો
અને આ જ ખરેખર રાધા અને કૃષ્ણનું અને એની પટરાણીઓનું મુખ્ય રહસ્ય છે. જી, બીજો એક પ્રશ્ન એ થાય છે કે ખાસ કરીને દહીં હાંડીના કાર્યક્રમો ઉજવાતા હોય છે ઠેર ઠેર, તો આ દહીં હાંડી કેમ ઉજવવામાં આવે છે, એના પાછળનું કોઈ રહસ્ય? બહુ સરસ સવાલ લાયા તમે. દહીં અને હાંડીનો એક કાર્યક્રમ જે આપણે ઉજવીએ છીએ, તો ભગવાન કૃષ્ણને એવું કહેવાય છે કે ચોરી કરતા હતા અને ગોપીઓની સાથે જઈને ત્યાં એ જે ગોપાલો હોય ને, બધા ગોવાળો હોય, એ બાળક હતા, એટલે બાળ સ્વરૂપની એ ક્રિયાઓ છે. તો જે બાળ સ્વરૂપની ક્રિયાઓ હતી, એ બાળ સ્વરૂપની ક્રિયાઓમાં એ જઈને દહીં અને હાંડી એટલે કે દહીં અને માખણ, એ વખતે કોઈ ચોકલેટ કે પેલું કંઈ હતું નહીં ભાઈ, એટલે મિશ્રી અને માખણ. અત્યારે શું કેડબરી આપી દીધી બાળકને, ગમ્યું તો કે લે કેડબરી ખા, નહીં તો પાર્લેનું બિસ્કિટ ખાઈ જા, કાં તો ગુડ ડેનો બિસ્કિટ લઈ લે. એ વખતે એવું કંઈ હતું નહીં. એ વખતે તો શું હતું, માખણ અને મિશ્રી ઓરિજિનલ વસ્તુ હતી, ડુપ્લિકેટમાં કામ નહોતું ચાલતું. એટલે અત્યારે જે એ વસ્તુ હતું, તો ભગવાન કૃષ્ણને લોકો જમાડતા, કારણ કે એ કોણ હતી, બધી ગોપીઓ, એ બધી ઋતિઓ હતી. એટલે એ લોકોની ઈચ્છા હતી કે હું મારા લાલાને જમાડું. એટલે એ લોકો ધીમે ધીમે જે જમાડતા હતા, તો એનો આ જે ભાગ સ્વરૂપે આપણે પણ એનો ઉત્સવ મનાવીએ છીએ. એ ઉત્સવનો પ્રકાર છે. એ ઉત્સવ એટલે શા માટે કે ઉત્સવો પ્રિયો, પ્રકૃતિ જે છે ઉત્સવને પ્રિય હોય છે, અને આપણી મારમ મહેરામણ જે છે, આપણે મનુષ્ય છીએ તો આપણે ઉત્સવને પ્રિય છીએ. તો દહીં અને હાંડીનો જે કાર્યક્રમ છે, એ ખરેખર ઈશ્વરની સાક્ષીગીરી માટે કે હે ભગવાન, હું તમને ભૂલી નથી રહ્યો, હું તમને હજી બી યાદ કરું છું. જેમ તમે હાંડીમાંથી દહીં ચોરી કરી કે માખણ ચોરી કર્યું, એ રીતે અમે પણ હાંડી અને દહીંને ફોડવાનો વિચાર કરીએ છીએ. ફૂટી ગઈ હતી એવો પ્રસંગ છે જ કે જ્યારે લેવા ગયા તો પેલું ઉપરથી તૂટી પડ્યું, તૂટ્યું એટલે બધા નીચે પડ્યા. તો એ આજે બી એનો એક લાભ લેવા, એક અહેસાસ કરાવવા કે ભગવાન અમારે ત્યાં સાનિધ્યમાં છે. કારણ કે અમારી જે સંસ્કૃતિ છે, જે હિન્દુ સંસ્કૃતિ કહો કે એને આપણે સનાતન સંસ્કૃતિ કહીએ, તો સનાતન સંસ્કૃતિનો નિયમ છે યથા દેહે તથા દેવે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અથવા ભગવાન નારાયણની પૂજા કે ભગવાન વિષ્ણુની પૂજા કે શિવની પૂજા કે માતાની પૂજા જે પણ તમે કરો, તો યથા દેહે તથા દેવે. જેમ તમારા શરીરને માટે તમે કરો છો, એ જ રીતે તમે ભગવાનની પૂજા કરવી જોઈએ. તો એ જ આ દહીં હાંડીનો પ્રસંગ ઉજવી અને આપણે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવીએ છીએ. એટલે ઉત્સવનો આ એક ભાગ છે. જી જી શાસ્ત્રીજી, તો આપણે અલગ અલગ પ્રશ્ન જોયા, પણ સાથે એક પ્રશ્ન એ પણ થાય કે તેઓના જે અલગ અલગ મિત્રો હતા, મિત્ર ટોળકીઓ હતી, અને એમાં જે શ્રી કૃષ્ણ જે છે એમનું શું મહત્ત્વ છે, કેવા કેવા પ્રસંગો છે, એના રિલેટેડ કોઈ થોડી વાત કરશો? જો જે મિત્રો હતા ને, એ મિત્ર ટોળકી પણ જે દેવતાઓ હતી એમનો જ એક સ્વરૂપ હતું. એ દેવતાઓના સ્વરૂપે જ પછી મિત્ર વર્ગો અહીં આવ્યા હતા. કોઈક કારણથી એમની જોડે કંઈક મિસ્ટેક થઈ એટલે એ બધા નીચે આવ્યા. હવે પ્રસંગમાં સૌથી મોટો પ્રસંગ તો મેં તમને પહેલાં જ કહી દીધું કે રમત રમતા રમતા જ્યારે કંસે એમને ઓર્ડર કર્યો કે 1 લાખ કમળ પુષ્પ જોઈએ, કારણ કે કંસ એમને મારવા માંગતો હતો, કે કઈ રીતે મારવું. એને જુદા જુદા એના જે રાક્ષસો હતા એ આવે અને પોતપોતાની બહાદુરી બતાવે. જેમ તૃણાવર્ત હતો તો એ કે એમ બધાને ઉડાડી દઈશું, તો એ ઉડાડીને એને માન નાખીશું, નાનો બાળક છે કોઈ ચિંતા નહીં. એટલે એ તૃણાવર્ત આવ્યો, એ ઉડાડવા લાગ્યો, એ પોતે ન ઉડ્યા, ઉલટા તૃણાવર્તને જ પકડીને મારી નાખ્યો. એની જાડે ઉડી ઉપર જઈ અને નીચે એને પછાડીને મારી નાખ્યો. હવે આ પ્રસંગો જ્યારે જોતા ગયા લોકો, તો એ ગોપ જે છોકરાઓ હતા ગઈને ઘરે વાત કરે, કારણ કે એ લોકોને ખબર નહોતી કે હું ભગવાન છું. એ તમે યાદ રાખો, ભગવાન કૃષ્ણ ભગવાન છે એવું એમને ખ્યાલ નહોતો આવતો. એમને એટલું જ હતું કે આ મારો નાયક છે, એક લીડર છે, સારો છોકરો છે અને બધું કામ વ્યવસ્થિત પાર પાડે છે. રમત રમતા રમતા એમને શું કર્યું કે જ્યારે કમળ પુષ્પ માગ્યું, એ વખતે એમણે જાણી જોઈને બોલને કાલિંદીમાં નાખી દીધો. અને એમાં છોકરાઓ સ્વાભાવિક છે, 2 છોકરાઓ બાજે એટલે કે ભાઈ મારે બોલ તે નાખ્યો, લઈ આય. એટલે બધા જ્યારે કહેવા માંડ્યા એટલે કૃષ્ણ કનૈયા કૂદી પડ્યા યમુના નદીમાં. જ્યારે કાલિયા કુંડમાં કૂદ્યા એટલે લોકો પછી પેલા છોકરાઓને બોલવા માંડ્યા કે ભાઈ આવું શું કર્યું તમે, બધા ગામના લોકો આવે છે. પરંતુ એમણે તો મેઇન કામ શું હતું, કાળિયા નાગ જોડે 1 લાખ પુષ્પ મંગાવવાના હતા. નીલ કમળ બીજો કોઈ લાવી શકે એવું હતું નહીં. એટલે કાળિયા નાગને નાથે છે. એના ઉપર જે તમે હમણાં કવિતા ગાઈ,
મને એ કવિતા નથી ફાવતી એટલે જળ કમળ છાની જાને વાળા, હા, જળ કમળ છાની જાને વાળા, સ્વામી અમારો સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા હત્યા લાગશે. એ નાગણ કહે છે, છતાંય કૃષ્ણ એને માનતા નથી. એના ફૂફકારાને એની પૂંછડી મરડે છે, એમાં જાગી જાય છે, ફૂફકારા મારે છે. ભગવાન કૃષ્ણ કાળા પડી જાય છે. એટલા માટે પહેલાં કાળા નહોતા. એટલે જ્યારે ઉપર આવે છે તો એની ફણ ઉપર એ ડાન્સ કરે છે. એવા ઘણા સીનો આપણે જોઈએ છે, બરાબર. પણ એ મેન કાળિયો નાગ એટલે શું? કાળિયો નાગનો મતલબ થાય છે મિત્રો, એનો બી એક રહસ્ય છે કે જે તમારી કુંડળીની છે, મૂલાધાર, સ્વાધિષ્ઠાન, અનાહત, આજ્ઞાચક્ર, જે તમારે હૃદયચક્ર, આ જે કુંડળની છે એ કુંડળનીનો જાગૃત કરવું. સહસ્ત્રાધાર ચક્ર એટલે સહસ્ત્ર ફેણ જે નાગ તમારા મસ્તિષ્ક ઉપર છે એના ઉપર એનો આધાર, એનો અર્થ જ થયો. એટલે જ ભગવાનને કહેવાય છે યોગેશ્વર, કે તમામ યોગની ક્રિયાઓ એની સાથ પાસે હતી. કોઈ બી કાર્ય બનતું હોય, જે લોકો અત્યારે કહે ને મેં કુંડળની જાગૃત કરી લીધી છે, તો ખરેખર ભગવાન કૃષ્ણ બાળ સ્વરૂપ હતા ત્યારે કુંડળની જાગૃત થઈ. એ જે સાપ હતો, અત્યારે જે કુંડળીની જાગૃતિ આપણે વાત કરીએ તો કાયદેસર નાગ જે હોય છે ને એ મૂળાધાર ચક્રની અંદર ઊંધો હોય છે. ખાલી કુંડળની શ્વાસોશ્વાસ ક્રિયાથી એ નાગને ઉપર લાવવો પડે. એ ધીમે ધીમે એ નાગ તમારા મસ્તક પર આવે. જ્યારે સહસ્ત્રાધાર ચક્ર પર એ નાગ દેખાય તો તમે સમજી લો એ વખતે તમારી તમામ ઇન્દ્રિયો ખુલી જાય. ભૂત, ભવિષ્ય, વર્તમાન તમને ખબર પડે. તમે ધારો એને કહી દો કે આ પડી જાય એટલે એને મેટે પડી જાય, એમાં કંઈ કરવાની જરૂર ના હોય. એટલે એ યોગેશ્વર કૃષ્ણ હતા. એની આ એક જે રહસ્ય છે, આ જે કાળિયા નાગવાળી, એ અહીંયાથી રહસ્ય છે. એ એનું રહસ્ય કહેવાય. પણ મેન આ વસ્તુ હતી. એટલે પ્રસંગમાં ત્યાં કર્યું. ગોપીઓની સાથે, ગોપાળોની સાથે, બધા ગોપાળો જ્યારે ચોરી કરવા જાય પછી બધા એને ફસાઈ દે. કારણ કે ગોપીઓ એને મારી નહોતી શકતી, કારણ કે શ્રુતિઓ હતી. શ્રુતિઓ પોતાના ભગવાનને કઈ રીતે મારી શકે? એટલે એને દંડ જરૂર અપાવતી. એટલે યશોદા જેવી માતા આવી એને દંડ આપતી. યશોદા અંદર બાંધી દે છે. એ બાંધીને જ્યારે બહાર નીકળે છે ત્યારે ખબર પડી કે તો એનો ધણી જ બંધાયેલો હતો. આ બી એક પ્રસંગો છે કે ભગવાને કેવી કેવી લીલાઓ કરી નાખી. સૌથી સારો પ્રસંગ જો જોઈએ તો બાળ સ્વભાવ જે હોય છે, તમે પણ જાણો છો કે બાળકોમાં જ્યારે કેલ્શિયમની ઉણપ હોય તો એ માટી ખાતા હોય છે. યમુના કિનારે બધા કપડાં બપડા ધોવા ગયા એ વખતે કોઈ ઘરમાં પેલી વોશિંગ મશીન વગેરે હતી નહીં. એટલે એ જે ત્યાં પહોંચે છે, માતા યશોદા નહાઈને બહાર આવતા હોય છે અને કપડાં બપડા લઈને બધું આવતા હોય છે. ત્યાં ભગવાન કૃષ્ણ જે છે માટી ખાતા હોય છે. એ માટી ખાવાનો પ્રસંગ એ બહુ મોટો પ્રસંગ છે મિત્રો. જ્યારે ભગવાન રામાવતારમાં પણ કૌશલ્યાને પણ આ બતાવેલું છે. અને જ્યારે અહીંયા આપણે કૃષ્ણ ભગવાને યશોદાને બતાવ્યું છે, એ માટી ખોતા કે મોઢું ખોલ એટલે માટી કાઢે ને મમ્મી, તો પોતે જાતે મારીને કાઢે. ન કાઢે તો જબરજસ્તી મારે. તો પેલી આમ જ્યારે હાથ ઉભાવે છે મારવાનું, ત્યારે ભગવાને જ્યારે મોઢું ખોલે છે તો એને જગતનું આખું જગત દેખાય છે. એની જે દ્રષ્ટિ હતી, આખી દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે. બિલકુલ. અને એ દિવ્ય દ્રષ્ટિ આપે છે અને માતાને અંદર આખું બ્રહ્માંડ દેખાય છે. બિલકુલ. એમાં પોતે પણ દેખાય છે અને પોતાનો બાળક પણ દેખાય છે. આ જોઈને એને થયું કે શું છે. તરત જો કે દિવ્ય દ્રષ્ટિ ભગવાને પાછી ખેંચી લીધી. કારણ કે જો એ જોઈ લે તો એના મનમાં આ ભગવાન સ્વરૂપ આવી જાય. અને એ ભગવાન સ્વરૂપ આવે તો બાળ સ્વરૂપની લીલા માતા યશોદાને જોવા ન મળે. એટલે એ યશોદાની મૈયા જે હતી, યશોદા મૈયાએ ની ઉપરથી દિવ્ય દ્રષ્ટિ પાછી લઈ લે છે અને ત્યાં પણ એમણે પોતાનું વિશ્વરૂપ પોતાની માતાને બતાવ્યું છે. જી બિલકુલ. આ ભગવાન કૃષ્ણની અલગ અલગ લીલાઓ છે, બહુ બધી લીલાઓ છે. જી બિલકુલ. તો અનેક લીલાઓ છે કૃષ્ણની કે જ્યાં આપણે જન્માષ્ટમીનું રહસ્ય શું છે એ જોયું. એ સાથે જ આપણે પ્રકૃતિ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ, એક સારા સલાહકાર, ગોપીઓનું રહસ્ય, રાધાજીનું રહસ્ય, 16,108 જે રાણીઓ છે તેનું રહસ્ય, અનેક રહસ્ય જોયા. તો કહી શકાય કે શાસ્ત્રીજી, હાલ સમયનો અભાવ છે, આપ જે આ સ્પેશિયલ કાર્યક્રમમાં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ સમયનો અભાવ છે અને સમયના અભાવને લીધે કાર્યક્રમને આપ અત્યારે જ પૂર્ણ કરશું કે જ્યાં દુર્ગા પ્રસાદ શાસ્ત્રીજી આપ કાર્યક્રમમાં આવ્યા, માર્ગદર્શન આપ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. તો તમામ દર્શક મિત્રોને જન્માષ્ટમીની શુભકામનાઓ.